ગુડ મોર્નિંગ બરોડા. એવરીવન, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે, શું કહી શકાય, સવારના જ કહી શકાય ને, 2:23 24 મિનિટ થઈ ગઈ છે. અડધી રાત કહી શકાય. તો અડધી રાતે અમે લોકો ચાલ્યા છે મસ્ત મજાના સ્ટેશન પર. અમારા જે ગેસ્ટ આવવાના છે એમને લેવા. અને સો ગાઈઝ છે ને, થોડીક જ વારમાં હું તમને બરોડાનો વ્યૂ બતાવું કે રાત્રે કેવું દેખાય છે. સવારે તો બહુ જ ગરમી લાગે, એ તો સવારે તો મજા જ નહીં આવે. તો અત્યારે વીએમસી જે લાઇટિંગ શો કરે છે એ બધું જ હું તમને બતાવું છું. તો ચાલો જોઈએ. આ છે વીએમસીની લાઇટિંગ. અમુક ફૂડ સ્ટોલ ચાલે છે. બનાવવાનો બી અમુક ફૂડ સ્ટોલ ચાલુ છે. આજો પાવાગઢ વાળા છે. હમણાં મેં મારી લીધી હતી ને તો ભટકાઈ જશે. પાવાગઢ જવા વાળા છે. સો ગાઈઝ, અમે લોકો અત્યારે આવ્યા ને તો એક વસ્તુ જોયું કે રાતના 2:30 વાગી ગયા છે, છતાં વિજય ડેરીનું દૂધ સપ્લાય થાય છે, જેથી સવારના સૌથી પહેલાં બધાને મળી શકે. અને જે પેલું કહેવાય ને કે દુનિયા સૂઈ જાય ને ત્યારે આ લોકો જાગે ને બધી જગ્યા પર સપ્લાય કરે દૂધની. અને જીગુ, સો ગાઈઝ, લાઇટિંગ છે. પેલામાં આગળ છે ને જીભવાળાએ પેલું ઝંડો લગાવેલો હતો માતાજીનો, મહાકાળી માતાનો. હા, એટલે મેં સમજી ગઈ કે આ પાવાગઢ વાળા જ છે. હમણાં જા એટલે 1-1.5 કલાકમાં પહોંચી જાય. 10 વાગે તો મસ્ત દર્શન કરીને રિટર્ન હે ને. રંગ ઉડાને દે. સો ગાઈઝ, આપણે મસ્ત મજાના પહોંચી ગયા છે સ્ટેશન પર. પેલી સાઈડ અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે ઘરે. અને આખી સોસાયટીમાં સન્નાટો છાયેલો છે મસ્ત. તો ચાલો કંઈ ફટાફટ પહોંચીએ ઘરે. ગાઈઝ, અત્યારે વાગી ગયા છે સાંજના 3:30 અને અમે લોકો મસ્ત મજાના જવાના છે વિજય સેલ્સમાં. અને શું લેવા જઈએ છે એ બધું તમારી સાથે શેર કરીશું. સ્ટે ટ્યુન. વિવો વી આ કયો છે? 40 છે. ઓકે, બટ હવે 50 આવી ગયો ને. હવે તો 50 આવી ગયો. આ પેલી વાળી વોચ ને જીગો? આઈ વોચ છે. સ્ટેપ આ તો આપણો ભાઈ છે જ. હા, આઈફોન. ચલો ને, આપણે જે જોવાનું છે એ જોઈ લઈએ ને. જોતા શું આ રહ્યો જીગુ, આઈફોનનું કવર. એ જ ને, થોડો ટાઈમ કેમ બગાડવાનો? ઓ જીગુ લેપી આવો છે ને, પેલા સીએ પાસે હતો. સ્ક્રીન ટચ વોચ
અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે ઘરે અને અત્યારે અમે લોકો વિજય સેલ્સમાંથી શું લાવ્યા છે ચાલો હું તમને બધું જ બતાવું છું કે શું લઈને આવ્યા છે. જીગુ એનું કરશે અનબોક્સિંગ. હતું મસ્ત મજાનું આપણું ઓવનનું અનબોક્સિંગ. તો ચાલો કંઈ નહીં, આજે એમાં જ આપણે પિઝા બનાવીશું. અને સો ગાઈઝ આ છે ને ઓવન લેવું અમારે જરૂરી હતું બિકોઝ જીગુને છે ને મતલબ જીગુ બધી પિઝા, સેન્ડવિચ, બર્ગર એ બધું બનાવવાનું એમને એક્સપર્ટ છે. પ્લસ કે એ બધાના શોખીન છે ચિકન શેકવા માટેના બધી જ રીતે ફૂડ લવર કહી શકાય એને. તો એ છે તો એમને જરૂરી હતું તો અમે લોકો મસ્ત મજાના લઈ આવ્યા છે ઓવન. તો ચાલો કંઈ નહીં, આજે એમાં જ અમારે ખાવાનું છે પિઝા અને એની અંદર કેવો બને છે પિઝા એ બધું જ તમારી સાથે શેર કરીશ. સો સ્ટે ટ્યુન. અત્યારે હું થઈ ગઈ છું મસ્ત મજાની ફ્રેશ થઈને ફ્રી અને ગાઈઝ અત્યારે બનાવી રહ્યા છે જીગુ પિઝા. અને આજે બનવાના છે પિઝા ઓવનમાં અને પ્રોફેશનલ રીતે. પહેલાં તો અમે લોકો ફ્રાય પેનમાં જેવા બનાવતા હતા બટ હવે ને એમાં પણ એકદમ મસ્ત જ બનતા હતા ને ટેસ્ટી હતા. પણ આજે પ્રોફેશનલી બનશે અને ચલો હું તમને બતાવું એ બનાવે છે તે. છે ને યસ યસ. તો ચાલો કંઈ નહીં, જીગુ પિઝા બનાવે ત્યાર સુધી આપણે કરી લઈએ બીજું કંઈ કામ હોય એ પતાવી દઈએ અને કાલ સવાર માટે નાસ્તાનું રેડી કરી દઈએ. જીગુએ મસ્ત મજાનું મૂકી દીધું છે ઓવનમાં પિઝો ગરમ કરવા. અને જો મેં તમને બતાવું અહીંયાથી છે ને જો વરાળ નીકળે છે મસ્ત. ગાઈઝ જીગુએ મસ્ત મજાનો મૂકી દીધો છે પિઝા થવા માટે. અને અહીંયા પેલી બેલ આઇકનની યુટ્યુબમાં કેમ બેલ આઇકન પ્રેસ કરે તો ટીન કરીને અવાજ આવે તેમ આમની અંદર બી આવશે ટીન કરીને અવાજ. ત્યારે સમજવાનું કે મસ્ત મજાનો આપણો પિઝા બનીને રેડી છે. લોકો થઈ ગયા છે મસ્ત મજાના જમીને ફ્રી. અને ગાઈઝ આજે છે ને બહુ થાકી ગયા છે. તમારો આજે કંઈ જ પ્લાન નથી. સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 9:20 થઈ ગઈ છે. બસ હવે અમે લોકો સૂઈ જઈશું બિકોઝ કાલે મંડે છે, ઓફિસ જવાનું છે, જીગુને કાલે વહેલા જવાનું છે. સો ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય બાય.